નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો 150 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ 2.74 એટલે કે 3.5 ઇંચ વરસાદ વલસાડના ખેરગામની અંદર જોવા મળ્યો છે। આ સિવાય સાબરકાંઠાના વિજયનગરની અંદર પણ આટલો જ વરસાદ જોવા મળ્યો છે। કુલ જોવા જઈએ તો 50 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે। બાકીના 100 તાલુકા એવા છે કે જેની અંદર 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ જોવા મળ્યો છે। મિત્રો, અહીંયા તમને કેટલીક બાબતો બતાવવા જઈ રહ્યા છીએ કે પહેલાં જે વરસાદનું જોર હતું આ જોર હવે ધીમે ધીમે મિત્રો ઘટી રહ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર વરસાદનો ફરી પાછો મોટો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને મિત્રો મતાંતર છે। તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે જે પરિસ્થિતિ છે એનો મેપ તમે જોઈ શકો છો, જેની અંદર તમે જોઈ શકો છો એક સાયક્લોન અહીંયા છે, અહીંયાથી કેટલોક ભેજ છે આવી રીતે ટર્ન લઈ અને જમ્મુ કાશ્મીર તરફ જઈ રહ્યો છે, જેને લઈને જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે બંગાળની ખાડીનો ભેજ હવે મિત્રો તેની પહેલાં મિત્રો ગુજરાત ઉપર થઈ અને ઓમાન તરફ મિત્રો જતો હતો, પરંતુ હવે તેની અંદર થોડોક મિત્રો ફેરફાર આવ્યો છે અને ખાસ કરીને હિમાલય ઉપર થઈ અને મિત્રો આગળ આ જઈ રહ્યો છે। તો તેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર હજી પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે। અને અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની આગામી સમયની અંદર સિસ્ટમ બની રહી છે। આ સિવાય એક દૂર પણ સિસ્ટમ છે, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો ભેજ આવી રહ્યો છે, એટલે કે હજુ મિત્રો 31 તારીખ સુધી વરસાદને લઈને મોટી આગાહી છે, જેને લઈને ગુજરાતમાં હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે। પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મિત્રો આપણે જોઈએ તો એવો બધા વરસાદની આગાહી નથી। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને 31 તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે, અશોકભાઈ પટેલે તો મિત્રો ખાસ કરીને 4 ઇંચથી લઈને 8 ઇંચ, કેટલાક વિસ્તારમાં 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીની વરસાદની આગાહી કરી છે, તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। આજે મિત્રો 26 તારીખ છે અને 26 તારીખ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક મજબૂત સાયક્લોન બની રહ્યું છે, સાથે સાથે વિયેટનામમાં થાઈલેન્ડની ઉપર પણ એક સાયક્લોન બની રહ્યું છે। તમામ સાયક્લોન છે મિત્રો આવી રીતે મિત્રો આવી રહ્યા છે, જે આગામી સમયની અંદર ગુજરાત ઉપર પણ મિત્રો સાયક્લોનની અસર રહેશે, એટલે કે હજુ પણ વાદળછાયા વાતાવરણ અને ભારે વરસાદી ઝાપટા છે જોવા મળશે। હાલ મિત્રો જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો તેની હિસાબે જોવા જઈએ તો વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે। અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે સાયક્લોનની વાત કરીએ કે આ સાયક્લોન છે પૂર્ણ રીતે બની અને ગુજરાત તરફ આવશે તો જ મિત્રો ખાસ કરીને ફાયદો થશે। તો તમે જોઈ શકો 28 તારીખે આ સાયક્લોન મિત્રો વધારે મજબૂત બની અને આગળની તરફ મિત્રો આવી રહ્યો છે, તો તેને લઈને ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, ટૂંકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાની બોર્ડરના જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। પરંતુ તમે જોઈ શકો ખાસ કરીને આ વાવાઝોડું જે આ સિસ્ટમ છે એ મિત્રો ત્યાં ને ત્યાં સ્થિર છે, એટલે કે કોઈ જગ્યાએ આગળ વધવાનું નામ લેતું નથી, એટલે કે સિસ્ટમ ત્યાં ને ત્યાં જ મિત્રો અટકેલી છે અને લાસ્ટમાં જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન અને દિલ્હી તરફ મિત્રો ફંટાઈ જાય છે, એટલે કે ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી, પરંતુ તેની હિસાબે એક પ્રકારનો વરસાદી માહોલ મિત્રો જામેલો રહેશે અને ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ છે, જે રીતે આપણે ડેઇલી જોવા મળે છે એવો વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે। ભારે વરસાદની કોઈ આગાહી નહીં। આવું થવા પાછળનું કારણ એ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન જે અરબિયાના દેશ છે આ દેશો ઉપર મિત્રો ખાસ કરીને હાલ મિત્રો કોઈ વરસાદી અસર નથી, એટલે કે એકદમ સૂકો હવા છે ને સૂકો હવા છે ધીમે ધીમે મિત્રો છે એ ભારત તરફ એટલે કે કોઈ પણ સિસ્ટમને આગળ વધતી અટકાવે છે। એટલે જ મિત્રો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની એ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ જઈ શકતી નથી અને ત્યાં ને ત્યાં જ મિત્રો અટકેલી રહી છે। એને હિસાબે જ મિત્રો ખાસ કરીને
વાદળો છે એ હિમાલય ઉપર થઈ અને મિત્રો આવી રીતે ઉત્તરાખંડ ઉપરથી થઈ અને ફરી પાછા આગળ વધી રહ્યા છે. તો હવે ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે. ભાદરવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવા પછી ધીમે ધીમે ચોમાસું છે એ વિદાય લેવાનું શરૂઆત કરી દેતું હોય છે. આસામ મહિનાની અંદર જે પણ વરસાદ થતો હોય છે એને આપણે માવઠા સ્વરૂપે ગણતા હોય છે, એટલે કે તેને આપણે ચોમાસાનો વરસાદ ગણતા નથી, એટલે કે માવઠું ગણીએ છીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગણીએ છીએ. તો તે શરૂ થયા, એટલે કે હવે મિત્રો ભાદરવાના માત્ર 15 થી 20 દિવસ બાકી છે. ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે. ત્યાર પછી જે કંઈ વરસાદ પડશે, સિસ્ટમો આવશે, તો એને મિત્રો આપણે માવઠું ગણતા હોઈએ છીએ. તો હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી. તો અહીં તમે જોઈ શકો ગઈકાલે લગભગ બધા જ જિલ્લાની અંદર વરસાદ પડ્યો. જ્યાં પીળો કલરનો ભાગ કરેલો છે આ જિલ્લાની અંદર 2 થી 3 ઇંચ, અમુક જગ્યાએ 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. જ્યારે બ્લુ કલરનો આ ભાગ છે તમે જોઈ શકો છો જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ છે અને અહીંયા તમે જોઈ શકો છો 1 ઇંચ કરતાં ઓછો વરસાદ, એટલે કે તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો. અહીંયા પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પીળો કલર ખૂબ જ ઓછો વિસ્તારમાં છે, તો ઓછો વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો. બાકી તમે જોઈ શકો ઉપલા વિસ્તારોની અંદર ઉત્તર ભારત, રાજસ્થાનની અંદર ભારે વરસાદ મિત્રો શરૂ છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે 26 તારીખે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપેલું છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદથી અતિ ભારે વરસાદ છે એ ખાબકી શકે છે. સમગ્ર ભારતની અંદર પણ આગાહી છે. ઉત્તરાખંડની અંદર મિત્રો રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સિવાય તમે જોઈ શકો છો 27 તારીખથી એનું જોર અચાનક મિત્રો ઘટી જાય છે. માત્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો ખાસ કરીને યલો એલર્ટ, એટલે કે હળવોથી ભારે વરસાદ. અહીંયા તમે જોયું 28 તારીખે સંપૂર્ણ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે. 29 તારીખે રાજસ્થાનની અંદર કોઈ વરસાદ નથી, પણ ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 30 તારીખે પણ તમે જોઈ શકો હળવોથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં. 31 તારીખે પણ હળવો મધ્યમ ને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 26 તારીખે મિત્રો જોઈ શકો દાહોદ, છોટાઉદેપુર અને ભાવનગર આ જે વિસ્તારો છે જેની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર 26 તારીખે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે. 27 તારીખે તમે જોઈ શકો છો નર્મદા અને તાપીની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પીળો કલર, એટલે કે ભારે વરસાદની આગાહી છે. 28 તારીખથી મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ ભારે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ સિવાય દક્ષિણ ગુજરાતનો ભાગ અને વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરની અંદર મિત્રો વરસાદની આગાહી છે. 29 તારીખે તેમાં પણ ઘટાડો આવી જશે. માત્ર ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી. અને 30 તારીખે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી. જ્યારે 31 તારીખે પણ ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી. તો ધીમે ધીમે આગામી 2 થી 3 દિવસ થોડીક મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બાકી છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો મિત્રો ધીમે ધીમે આ ચોમાસાને વિદાયના સંકેત મળી રહ્યા છે. વરસાદનો આપણે પહેલેથી જ કહેતા આવ્યા છીએ. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે. હવે પછી મિત્રો મોટો રાઉન્ડની શક્યતા ખૂબ જ ઓછી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.